કોર્સ કરે છે માણસો તો હવે એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? હવે એસીસીએ કર્યા પછી જોબ ક્યારે મળશે, શું મળશે? અમારી ઘણા એવા એક્સપિરિયન્સ થાય કે પેરેન્ટ્સ ઘણીવાર એવું થાય કે પેરેન્ટ્સ જેવા કેબિનમાં આવે ને એમ કે સાહેબ કોર્સમાં કેટલો પેકેજ મળશે. માણસ સિન્સિયર હોવો જોઈએ, હાર્ડવર્કિંગ હોવો જોઈએ, એની પાસે કંઈક નોલેજ હોવું જોઈએ તો જોબ મળે જ ને. મારી પાસે એવો સ્ટુડન્ટ હતો જે આજની તારીખે વર્લ્ડનો યંગેસ્ટ એસીસીએ છે, વર્લ્ડ રેકોર્ડ છે એની પાસે. ઘણા બાળકોએ છે ને કોલેજ સમયમાં ખાલી આટાફેરા જ કર્યા હોય છે. સીએમાં ખબર જ છે કે આડોશી પાડોશીને મમ્મી પપ્પા કહે ને કે છોકરો સીએ કરે તો વાંધો નહીં કે 2-3 અટેમ્પ્ટ તો થશે. એટલે લોકોને બધાને ખબર જ પડી ગઈ છે કે આ કોર્સમાં આટલી આ સિચ્યુએશન તો રહેવાની જ છે. હવે ડર કા દૂસરા ના वो ये है કે ચલો ભણી લીધું, કોર્સ કરી લીધો, હવે આટલું કોઈ પણ વ્યક્તિ હોય ને એને કંઈક કેવો પગાર મળશે, શું નોકરીમાં કેટલા કમાશે, એનું કરિયર કેવું હશે, ફ્યુચર કેવું હશે, સારું પેલું કે ને કે મને કાંઈ વસ્તુ લેવા માટે તેને પૈસા ના જોવા પડે. હવે એ કોર્સ કરે છે માણસો તો હવે એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? હવે એસીસીએ કર્યા પછી જોબ ક્યારે મળશે, શું મળશે, આવા કન્ફ્યુઝનો એ પણ દૂર કરો. હા, તો ફર્સ્ટ ક્વેશ્ચન, એસીસીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર બહુ સિમ્પલ છે, કોઈ પણ વ્યક્તિ કરી શકશે. મારી પાસે એવો સ્ટુડન્ટ હતો જે આજની તારીખે વર્લ્ડનો યંગેસ્ટ એસીસીએ છે, વર્લ્ડ રેકોર્ડ છે એની પાસે. એ વ્યક્તિએ 9th સ્ટાન્ડર્ડથી એસીસીએ સ્ટાર્ટ કર્યું હતું. So there is no any criteria કે કોઈ પણ. વાવ. એન્ડ હી વોઝ ફ્રોમ અમદાવાદ. ઓકે, ઓનલાઈન ભણતો હતો. તો એ 9th સ્ટાન્ડર્ડથી એસીસીએ સ્ટાર્ટ કર્યું હતું અને જ્યારે એમનું 12th કમ્પ્લીટ થયું ને એ પહેલાં એસીસીએ બની ગયો હતો. વાવ. તો એના માટે કોઈ એવું ના હોય કે ડિગ્રી જોઈએ, 12th આતે કોલેજ, નથિંગ. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક. અને એટલે જ આજની તારીખે અમારી પાસે એવા 7 થી 8 બાળકો છે કે જે હજી જસ્ટ 10th કમ્પ્લીટ કર્યું છે, 11th 12th પરસ્યુ કરે છે અને સ્કૂલની સાથે સાથે 2 કલાક અમારા ક્લાસીસમાં આવે છે એસીસીએ પરસ્યુ કરવા. ફરી એક વખત મને આ લાઈક લિટરલી ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ. એનું એક જ કારણ છે કે આટલે નાનપણથી તમે ક્લિયર છો કે તમારું મેથ્સ એટલું સારું છે, એટલું સરસ છે અને ઇફ યુ નો કે મારે આ જ કરિયરમાં કે આ જ પાથ પર જવું છે, સો યુ કેન ડેફિનેટલી ડુ ધીસ. વેરી નાઇસ. અને હવે જોબ મળવા માટેની વાત શું છે એ કહો. અમારે ઘણા એવા એક્સપિરિયન્સ થાય કે પેરેન્ટ્સ ઘણીવાર એવું થાય કે પેરેન્ટ્સ જેવા કેબિનમાં આવે ને એમ કે સાહેબ કોર્સમાં કેટલો પેકેજ મળશે, એસીસીએમાં કેટલો પેકેજ મળશે. ફર્સ્ટ ક્વેશ્ચન કેટલું ટફ છે કે એવું બી નહીં કે આમાં શું ભણવાનું આવશે, શું મને શીખવા મળશે. એટલે કોઈને પણ પ્રોસેસમાં ઇન્ટરેસ્ટ નથી, જે રિઝલ્ટ છે એ શું છે એ જ કે. યસ. અને એટલે તમે જોશો ને તો માર્કેટમાં કેવું છે કે આ જે પેરેન્ટ્સનો આ ડર છે ને પેકેજ પ્રત્યેનો, તો ઘણી ઇન્સ્ટિટ્યુશન તમે જોશો કે પેકેજ કેવા લખશે, અપ ટુ 25 લાખ. મતલબ અમારે ત્યાં આવી જાઓ અપ ટુ 25 લાખનો પેકેજ. પણ પેરેન્ટ્સ આઈધર એ માર્કેટિંગમાં ભોળવાઈ જશે, જે આપણે કહીએ ને ભોળવાઈ જવું. હા, ઓર એલ્સ મારા તમારા જેવા હશે તો સમજી જશે કે ભાઈ અપ ટુ 25 છે ને એટલે આ બધાને 25 લાખનો નથી મળતો પેકેજ. ઓકે, પણ આનો ફાયદો ઉઠાવાય છે. તો સેલેરી પેકેજ વસ્તુ એવી છે કે જે માર્કેટમાં એના ઉપર છે ને બહુ ઘણી ખરી માર્કેટિંગ ગિમિક ચાલે છે, રાઈટ. રિયાલિટીની વાત કરીએ ને તો મારું માનવું એવું છે કે જો તમે સારી નોલેજ લઈને, સારી રીતે એક્સપર્ટ નોલેજ લઈને, ભગવાને તમને હાથ, પગ, દિમાગ બધું આપ્યું છે, તો હું નથી માનતો કે આટલા કેપેબલ માણસને જોબ ના મળે. માણસ સિન્સિયર હોવો જોઈએ, હાર્ડવર્કિંગ હોવો જોઈએ, એની પાસે કંઈક નોલેજ હોવું જોઈએ તો જોબ મળે જ ને. તમને જોઈને તો એવું લાગે કે જોબ શું મળે, એમ્પાયર ઊભો કરી દેશે. ખાલી પેલી ધગસ હોવી જોઈએ કામ કરવા માટેની ને ભણવા માટેની. એટલે માર્કેટમાં જે અનએમ્પ્લોયડ લોકો દેખાય છે ને એમાં સૌથી મોટો પ્રોબ્લેમ એવો હોય કે આઈધર એની પાસે કોઈ નોલેજ નથી, આઈધર એ સિન્સિયર નથી, આઈધર મોબાઈલના ચક્કરમાં પડ્યા છે, ડ્રીમ 11 ને આ બધું જે ચાલે છે તો ઘણા લોકો એમાં ઇન્વોલ્વ હોય છે. ધેન આફ્ટર ઘણા બાળકોએ છે ને કોલેજ સમયમાં ખાલી આટાફેરા જ કર્યા હોય છે, તો એવા બાળકોને તો જોબમાં તકલીફ પડે છે. એટલે એકચ્યુઅલીમાં જો તમારું બાળક સિન્સિયર હોય, હાર્ડવર્કિંગ હોય તો ખરેખર હું એમ કહીશ કે જોબની ચિંતા જ છોડી દો. દરેક બિઝનેસમેનને સારા કેન્ડિડેટ જોઈએ જ છે, તો તમારા બાળકને જોબ મળશે જ.